Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara. Standard 10, Subject English. Students, today we learn Unit 5. आग, पानी और भाईजी, इनसे कभी नहीं खेलना, क्योंकि आग जलाती है, पानी डुबाता है और भाईजी तड़पाता है. સ્ટુડન્ટ્સ, આ બલવાન પિક્ચરનો ડાયલોગ એટલા માટે કહેવાનો મન થાય છે કે પાણી અને આગ એ એક એવી વસ્તુ છે કે જેની મસ્તી ન કરાય. આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે સેલ્ફીના ચક્કરમાં ઘણા યુવાનો પાણીમાં ડૂબી જાય છે અને એ મૃત્યુ પામે છે. અને આપણે એ પણ જોયું છે કે આગ સાથે રમત રમવામાં આખું ઘર બળી જાય છે. તમે એ પણ જોયું જ હશે કે ફટાકડાની મોસમમાં, ખાસ કરીને દિવાળીમાં, આપણા ઘરના વડીલો આપણને કહે છે કે સંભાળીને ફટાકડા ફોડજો. લગ્ન પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ છીએ. ત્યારે આપણે વિવિધ પ્રકારના પ્રિકોશન લેતા હોઈએ છીએ. તો એ જે ફટાકડા છે તેની રચના કેવી રીતે કરવામાં આવી છે? મિત્રો, તે કેવી રીતે કામ કરે છે અથવા તો તેની શરૂઆત કેવી રીતે થઈ, ક્યાંથી થઈ, ફટાકડાનો ઇતિહાસ શું છે, એની આપણે આજે વાત કરવાની છે. પરંતુ ધોરણ 10માં ચેપ્ટર ખૂબ જ સરસ મજાનું ટાઇટલ છે. એ જે ટાઇટલ છે એનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. પરંતુ હું કહીશ નેવર પ્લેઇંગ વિથ ફાયર્સ, કારણ કે હમણાં આપણે વાત કરીને આગ જલાતી હે દોસ્તો, એટલે આગથી મસ્તી બિલકુલ નહીં. તો હા, આપણો જે પાઠ છે પ્લેઇંગ વિથ ફાયર યુનિટ 5, તેની અંદર આજે આપણે ફટાકડાના ઇતિહાસ વિશે વાત કરવી છે, એના સર્જન વિશે વાત કરવી છે, એના જન્મ વિશે વાત કરવી છે. પરંતુ એની સાથે સાથે એના પ્રિકોશન કેવા લેવા એની પણ વાત કરવી છે. અને સાથે એ પણ સમજવાનું છે કે ફટાકડાનું બંધારણ શું છે, એની રાસાયણિક અથવા તો કેમિકલની પ્રોસેસ જે છે કેવી રીતની છે. તો ચાલો જાણવા માટે આપણે ચેપ્ટર 5 પ્લેઇંગ વિથ ફાયરની શરૂઆત કરીએ. બરાબર ને? તો આપણે પ્લેઇંગ વિથ ફાયરની શરૂઆત કરીએ તે પહેલાં પ્રી ટાસ્ક જોઈ લઈએ. આપણો પ્રી ટાસ્ક છે, અહીંયા એક ઇન્સિડન્ટ બતાવેલો છે, એક ઇન્સિડન્ટની વાત કરેલી છે. તે પહેલાં આપણે જોઈએ પ્રી ટાસ્કની અંદર. ઇન્સિડન્ટ એટલે કે એક રિયલ ઘટના, જે છે સન્ડે એપ્રિલ 10, 2016 12:06 PM. બરાબર? એટલે કે રવિવારના એપ્રિલની 10 તારીખે 2016ની અંદર 12:06 આ ઘટના રિયલમાં બની હતી. કઈ જગ્યાએ? એટલે કે થ્રુવનાથપુરમ, ઇન્ડિયાની અંદર આ જગ્યાની અંદર આ જે નામ આપેલું છે થ્રુવનાથપુરમ, તે જગ્યાએ આ ઘટના રિયલમાં બની હતી. The Hindu temple in southern India was packed with thousands for a religious festival early Sunday when the fireworks began, an unauthorized pyrotechnics display that went horrible wrong. જુઓ, દક્ષિણ ઇન્ડિયાની અંદર એક હિન્દુ ટેમ્પલ છે જ્યાં હજારો લોકો ફેસ્ટિવલને કારણે ત્યાં બધા હતા. તો સન્ડેના દિવસે ફાયરવર્ક્સના કારણે આ અનઓથોરાઇઝડ પાયરોટેકનિક્સ ડિસ્પ્લે થઈ અને એક હોરિબલ, એક અલગ ઘટના ત્યાં બની ગઈ. એક્સપ્લોઝન્સ એન્ડ અ મેસિવ ફાયર સ્વેપ્ટ રેપિડલી થ્રુ ધી પુટિંગલ ટેમ્પલ કોમ્પ્લેક્સ એટ અબાઉટ 3 AM in the village of Porwar, killing 102 people and injuring 380 others. જુઓ, ત્યાં એટલી બધી આગ
એક્સપ્લોય થઈ ગઈ, વધારે પડતી વધી ગઈ, રેપિડલી એટલી ફટાફટ વધી ગઈ કે રાતના 3 વાગ્યા સુધીના અંદર તો ત્યાં જે નજીકમાં આવેલું ગામ છે પાડોવર, તેની અંદર 102 લોકો મૃત્યુ પામ્યા, 380ને ઇન્જર થયું. Scores of devotees run in a panic as the massive initial blast cut off power in the complex, while other explosions sent flame and debris raining down, a witness said. Many people were trapped inside. આ જે ઘટના બની તેના કારણે, જે બ્લાસ્ટ થયો તેના કારણે ઘણા બધા લોકો તેના અંદર ફસાઈ ગયા અને ઘણા લોકો તેના અંદર ટ્રેપ્ડ થઈ ગયા. ઇટ વોઝ કમ્પ્લીટ ચોઝ, એટલે કે તેના કારણે એકદમ હાહાકાર મચી ગયો. સેડ કૃષ્ણદાસ ઓફ પાળાવર. આ કોણ કહે છે? કૃષ્ણદાસ પાળાવર દ્વારા કહેવામાં આવ્યું છે. પીપલ વેલ સ્ક્રીમિંગ ઇન ધ ડાર્ક. લોકો અંધારાની અંદર બળાડા પાડી રહેલા હતા, ચીખિયાળી પાડી રહેલા હતા. એમ્બ્યુલન્સ સાયરન વેન્ટ ઓફ and in the darkness no one knew how to find their way out of the complex. જુઓ, એમ્બ્યુલન્સનું સાયરન પણ બંધ થઈ ગયું હતું અને અંધારાની અંદર શોધવું એકદમ મુશ્કેલ થઈ ગયું હતું. દાસ સેડ ધી ફર્સ્ટ deafening explosion occurred as the fireworks display was about to end and as he was walking away. એમણે આ પોતે એમ કે ફાયરવર્ક્સનું જે એ થયું હતું તેને જુએ તો એમ કે આપણે પણ હમણે બી જાય. ઇટ વોઝ ફોલોડ બાય અ સિરીઝ ઓફ બ્લાસ્ટ, હી એડેડ. શું કહે છે પાછા તે કે આ જે બ્લાસ્ટ થયો હતો એક સિરીઝ જેવો થયો ગયો હતો, એમ એકદમ ખતરનાક હતો એમ. તો આ પ્રકારનું આગના કારણે, એક જરાકમથી ભૂલના કારણે ઘણું બધું નુકસાન થઈ જતું હોય છે. બરાબર. તો આ જે આપણે પેરેગ્રાફ સમજ્યા તેના આધારે તમારે ખડા ખોટા જાતે કરવાના છે. આપણે પાઠની શરૂઆત કરીએ. પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ એટલે શું? પ્લેઇંગ એટલે કે રમવું. બરાબર. પ્લેઇંગ વિથ ફાયર. તો ફાયર એટલે કે આગ. તો આગ સાથે રમત, એવો અર્થ થયો એનો કે આગ સાથે રમત. તો આપણે પાઠની શરૂઆત કરીએ. તો તમે લોકો બધા આગ સાથે રમત રમો છો? નહીં ને? મારા હિસાબે તો રમવી જોઈએ નહીં. ચાલો, હા, તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. આપણા ભારતના દીપાવલી એક કેવો તહેવાર છે? ફેવરેટ ફેસ્ટિવલ, એટલે કે બધાને મનગમતો તહેવાર છે. દિવાળી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન એન ધી નોર્થ. ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે આપણા ભારતનો કેવો તહેવાર છે? મનગમતો તહેવાર છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધી એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધી નાઇટ sky with a loud bang and a brilliant shower of colors. એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજના, ક્રેકર્સ એટલે કે ફટાકડા, બ્રિલિયન્ટ તેજસ્વી, શાવર મોટી સંખ્યામાં વરસાય તેવા. રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કંઈ નથી. જ્યારે રાતના સમયે દિવાળીના અંદર જે ફટાકડા ફૂટતા હોય અને આકાશમાં કેવું સારું વાત એ લાગી રહેલું હોય તેની ઉત્તેજનામાં નથી, કંઈ પણ નથી એમ, તેની તોલે કંઈ આવી શકે નહીં. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. આપણામાંથી ઘણાને આવો વિચાર આવતો હશે ને કે આ ફટાકડાને કઈ રીતે બનાવવામાં આવતા હશે એમ. મેની ઓફ માઇટ વન્ડર એટલે કે વિચારવું. અહીંયા વન્ડરનો અદ્ભુત અર્થ લેવાનો નથી. વન્ડર એટલે કે વિચારવું કે આ ફટાકડાને કઈ રીતે બનાવવામાં આવતા હશે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ. કેવી રીતે બનાવવામાં આવતા હશે અને તેમાં શું ભરેલું હશે. વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેની અંદર શું ભરેલું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ
is as interesting as the sound and the light they emit. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન, ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર એટલે કે ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. એમિટ એટલે કે બહાર ફેંકવું, બરાબર, તો તેમના પદાર્થ જેટલું જ રસપ્રદ છે. ચાલો હવે આપણે આગળ આ જે પેરેગ્રાફ જોયો તેના અંદરથી કયા પ્રશ્ન નીકળશે? તો પ્રશ્ન તો કોઈ નથી નીકળતા, પરંતુ તમારે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. નથિંગ કેન મેચ ધી એક્સાઇટમેન્ટ વેન ખાલી ... બીજું, ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ. વાક્ય પૂરા કરવાના છે શોધીને તમારે, બરાબર. ચાલો હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધી ગ્રીક વર્ડ. જુઓ, સાયન્સ ઓફ ફાયરવર્ક, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા, બરાબર. તો તેને એમ કે ફાયરવર્ક્સના ટેકનિકલી તેને શું કહેવાય છે તે જુઓ, પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને, ટેકનિકને બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. ફ્રોમ ધી ગ્રીક વર્ડ, આ શબ્દ શેનો છે? ગ્રીક શબ્દ છે. ફ્રોમ ધી ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ. જુઓ, આ ગ્રીક શબ્દ છે. તો પાયરનો મિનિંગ થશે ફાયર, એન્ડ અને ટેકનિક્સનો મિનિંગ થશે આર્ટ. આર્ટ એટલે કે કલા. એટલે કે પાયર એટલે કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કે કલા, બરાબર. જુઓ, વધારે આ પ્રશ્ન તમારા માટે બહુ જ ઉપયોગી છે કે પાયરોટેકનિક્સ શું છે. તો કે પાયરોટેકનિક્સ શું છે? એક ફટાકડા બનાવવાના વિજ્ઞાનને કહેવામાં આવે છે. તો શું જવાબ આવશે? ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. આ તમારો જવાબ આવે. બીજો પ્રશ્ન છે કે પાયરોટેકનિક્સ જે છે તેને ભાગમાં પાડેલ છે કે પાયર એન્ડ ટેકનિક્સ. એની સંધિ આપણે છોટી પાડીએ ને તેવી રીતના કરેલું છે, બરાબર. તો આ ગ્રીક શબ્દ છે. ગ્રીક શબ્દ પાયરનો મિનિંગ થશે આગ અને ટેકનિક્સનો મિનિંગ થશે કલા, આર્ટ એટલે કલા, બરાબર. તો તમને એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે પાયરનો મિનિંગ શું થશે, બરાબર. તો કે પાયર એટલે કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કે કલા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સ જે છે માત્ર ફટાકડામાં જ નહીં, but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttles. જો શું કહે છે કે પાયરોટેકનિક્સ માત્ર ફટાકડામાં જ નહીં, પણ જેમાં તેના જેવા જ પદાર્થો, મટીરિયલ એટલે કે સિમિલર મટીરિયલ, તેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીમાં તેનો ઉપયોગ થાય છે. We use every day to solid fuel rocket boosters of the space shuttle. આપણે રોજ વાપરીએ છીએ તેવા દિવાસળીથી માંડીને અવકાશયાનના સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર સુધી તેનો ઉપયોગ થતો હોય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ઘર વપરાશની અંદર આપણે દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેકનિકનું સાધન ગણીએ છીએ.
બરાબર ને. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ. આપણે દરરોજની જે યુઝ કરીએ પેલી માચીસ તે આપણે દરરોજની વાપરવાની વસ્તુ છે. તે વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય જે આપણે એવરીડે યુઝ કરતા હોઈએ છીએ. શેના માટે? પ્રાઇમસ સળગાવવા માટે કે કંઈના પણ માટે. બરાબર. હા, તો આ શું છે? દરરોજનું એમ કે પાયરોટેકનિક્સ કરીને જે એ છે તે દરરોજનું આપણે જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ તે એક આપણું એક સાધન છે. As all the pyrotechnics effect, heat, smoke, light, gas and sound are present in it. કારણ કે શું કહેવા માટે? કારણ કે તેમાં ગરમી, ઇફેક્ટ એટલે કે અસર, ગરમી, ધુમાડો, હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણો હોય છે. આ વાત થોડો ડિફિકલ્ટ છે, પણ જો તમે સમજશો સારી રીતના તો તમને સમજમાં આવી જશે. આગળ આ જે પેરેગ્રાફ આપણે જોયો તેના અંદરથી કયા કયા પ્રશ્ન નીકળશે? તો પહેલો પ્રશ્ન નીકળશે, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? બીજો, વોટ ડઝ ધ વર્ડ પાયર મીન? ત્રીજો, વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ? ચોથો, વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? પાંચમો, વિચ આર ધ ડિફરન્ટ પાયરોટેકનિક્સ ઇફેક્ટ ઇન અ હાઉસહોલ્ડ મેચ? હવે આપણે આગળ જોઈએ. સમ હિસ્ટોરિયન્સ સે that black powder, the basic material used in fireworks. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ કયો છે? બ્લેક પાવડર. તો બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. એટલે કે આ જે બ્લેક પાવડર છે તેની શોધ ભારતમાં થઈ હતી. ફરી એક કહું છું, સમ હિસ્ટોરિયન્સ સે that black powder, the basic material used in fireworks, was invented in India. એટલે કે ઘણા બધા ઇતિહાસકારોને એવું માનવું છે કે ફટાકડામાં જે બ્લેક પાવડર કરીને જે મટીરિયલનો ઉપયોગ થાય છે તેની શોધ ઇન્ડિયામાં, ભારતમાં થઈ હતી. સંક્રાંતિ written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ પહેલાં લખેલા શુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને ટોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ થયો છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. જુઓ, તેમ છતાં પણ એમ સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના સંશોધક પાયોનિયર એટલે કે સંશોધક એટલે કે ચીનને પાયરોટેકનિક્સના સંશોધન તરીકે માનવામાં આવે છે. આપણે અહીંયા શું જોયું કે આ જે પાયરોટેકનિક્સની શોધ છે, જે આ બ્લેક પાવડર કરી તરીકે ઓળખાય છે, તે બ્લેક પાવડરની શોધ ક્યાં થઈ હતી? ઇન્ડિયાની અંદર. છતાં પણ એમ આ વસ્તુ 2000 વર્ષ પહેલાં શુક્રાંતિ નામના ગ્રંથની અંદર બંદૂક અને ટોપ જેવા શસ્ત્રો માટેનો ઉલ્લેખ થઈ ગયો છે. તેમ છતાં પણ ઘણા બધાઓનું એવું કહેવું છે કે આ જે પાયરોટેકનિક્સનું સંશોધક છે તે ક્યાં થયું હતું? ચાઇનાની અંદર. એ ચાઇનીઝ પ્રોડક્ટ છે એમ એવું કહેવામાં આવે છે. પણ ઘણા બધા વર્ષો 2000 વર્ષ પહેલાં સંક્રાંતિ નામના ગ્રંથની અંદર બંદૂક અને ટોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ થયો છે. તેના આધારે કહી શકીએ કે એ આપણા ભારત દેશની જ શોધ છે. હા, તો આપણે અહીંયાથી જોતા હતા કે they are said to have developed black powder more than 1000 years ago. એટલે કે 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે. રિયલની અંદર 2000 વર્ષ પહેલાં શુક્રાંતિ નામના ગ્રંથની અંદર એવું કહી દેવામાં બંદૂક અને ટોપની વાત કરી છે. તેના આધારે આપણે કહી શકીએ કે બ્લેક પાવડર ઇન્ડિયાની શોધ છે. પરંતુ ચીનવાળા એવું કહે છે કે એના સંશોધક કોણ છે? ચીનવાળા છે.
અને 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડર તેમણે બનાવ્યો હતો. જુઓ, 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડર તેમણે બનાવ્યો હોવાનું કહેવાય છે. ઇટ ટુક એટલીસ્ટ 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. જુઓ, 1000 મતલબ એમ કે આ પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા નોલેજ ટુ સ્પ્રીડ એટલે કે ફેલાવું, તો આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. અને 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. જુઓ, આ ઓલરેડી 2000 વર્ષ પહેલાં આપણા ભારતની અંદર તેની શોધ થઈ ગઈ હતી, પરંતુ તેના લોકોનું એવું કહેવું છે કે આ જે પાવડર છે તેને ચીનવાળાએ સંશોધન કર્યું છે અને તે લોકોએ 1000 વર્ષ પહેલાં આ બ્લેક પાવડરની શોધ કરી હતી, બનાવ્યો હતો, એવું તેઓનું કહેવું છે. અને પશ્ચિમની અંદર આ વાત ફેલાતા 200 વર્ષ થઈ ગયા અને 1242માં રોજન બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. જુઓ, મેં એકને એક વસ્તુ એટલા માટે બોલતી છું કે આ પેરેગ્રાફ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પેરેગ્રાફ માટે દર વખત પ્રશ્ન પૂછાયેલા જ છે, બરાબર. તેથી he considered it such a dangerous substance that he wrote of it in a code language. આ જે નુસ્ખો છે તે આને ખૂબ જ જોખમપૂર્વક પદાર્થ માનતો હોવાને તેણે તેના વિશે કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં લખ્યો. એટલે કે આ જે બ્લેક પાવડર કઈ રીતે બને તેનો જે નુસ્ખો છે તે તેણે સીધો લખી દીધો નથી, પણ કઈ રીતે લખ્યો છે, તેણે કોડ લેંગ્વેજની અંદર લખ્યો છે. શા માટે કોડ લેંગ્વેજમાં લખ્યો? સાંકેતિક ભાષામાં લખ્યો કે તેનો કોઈ ગલત ઉપયોગ કરી શકે નહીં. તેથી બરાબર. તો આ જે આપણે પેરેગ્રાફ જોયો તેના અંદરથી કયા કયા પ્રશ્ન નીકળશે તો જોઈ લો. પહેલો, વિચ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. બીજો, who are said to be the pioneer of pyrotechnics. ત્રીજો, who developed the black powder, when, who revealed the formula for black powder, when, why did Roger Bacon write about black powder in code language, what was Roger Bacon's opinion about black powder. બરાબર. ચાલો આપણે આગળ જોઈએ હવે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. સેન્ચુરી એટલે કે સદી. તો શું કહે છે કે આ બ્લેક પાવડર, the basic formula of the black powder or gunpowder, બેઝિક ફોર્મ્યુલા એટલે કે મૂળભૂત નુસ્ખો જે છે તે કે બ્લેક પાવડર અથવા તો પછી ગન પાવડરનો જે બેઝિક નુસ્ખો છે તેમાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. એટલે કે આ જે એક મિશ્રણ છે, આ જે ગન પાવડર બ્લેક પાવડર જે બનાવવાનો ફોર્મ્યુલો છે તેની અંદર સદીઓથી કોઈ પણ જાતનું પરિવર્તન આવ્યું નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ એટલે કે મિશ્રણ. આ જે મિશ્રણ છે આ એક મિશ્રણ છે જેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયેલો છે તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કે કોલસો એન્ડ સલ્ફરના રેટિયો ઓફ 75:15:10 બાય વેઇટ એટલે કે સલ્ફરના વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર alteration need to be made. કોમ્બિનેશન એટલે કે મિશ્રણ, ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે કે સુધારો
અલ્ટરનેશન એટલે કે ફેરફાર. બરાબર. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ જ હોય છે અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportion and manufacturing techniques. જો નિષ્ણાંતોનું કહેવું છે, એક્સપર્ટ્સ એટલે કે નિષ્ણાંત, એટલે કે નિષ્ણાંતોનું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે જે હજુ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. પ્રોપોર્શન એટલે કે પ્રમાણ, મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન, ટેકનિક એટલે કે પ્રક્રિયા, બનાવવાની રીત. એટલે કે જુઓ, આ જે એક ફાયરવર્ક્સની જે બનાવવાની રીત છે, જે હજુ તેની તે જ જૂની રીતની બ્લેક પાવડર જે યુઝ થાય ને ફટાકડામાં અને બધામાં, ગન પાવડરની અંદર પણ ઉપયોગ થાય, આપણે મૂવીઓમાં પેલી જૂની જે ગનો જોઈએ તે રીતે. તો તે જે છે તેની જે પ્રક્રિયા છે ઉત્પાદન કરવાની, રાસાયણિક ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા છે તેની તે જ રહેલી છે. તેની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન આવ્યું નથી. તે જ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જે પેરેગ્રાફ જોયો તેના અંદરથી 2 પ્રશ્ન નીકળશે. એક, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર? બીજો, વોટ ડુ ધ એક્સપર્ટ સેઝ અબાઉટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? બરાબર. આજના માટે આપણે આ છેલ્લો પેરેગ્રાફ જોઈએ. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminum, magnesium, and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improved the brilliance of fireworks. જુઓ, however, છતાં પણ, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. શું કહે છે? પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં જે પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. કોમન એટલે કે સામાન્ય, એક સામાન્ય બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે કે એક છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ એટલે કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમની શોધ થઈ હતી. જુઓ, ઇન લાસ્ટ સેન્ચુરી, ધ ડિસ્કવરી એટલે કે શોધ થવી. શેની શોધ થઈ? તો કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમની શોધ થઈ. which burn at high temperatures, emitting bright light, dramatically improved the brilliance of fireworks. આ જે પદાર્થો છે ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, જેથી ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક, ડ્રામેટિકલી ઇમ્પ્રૂવડ એટલે કે નાટ્યાત્મક સુધારો થયો છે. Similarly, colors too are a recent development. તેવી જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. કલર્સ એટલે કે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. The principal color emitter in pyrotechnics were identified after decades of research. પ્રિન્સિપલ એટલે કે મુખ્ય. બરાબર. તેવી જ રીતે તેની અંદર શું થયેલું છે? રંગો પણ વિકસ્યા છે. દર્શકોના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં, રિસર્ચ એટલે કે શોધવું. બરાબર. એટલે કે પાયરોટેકનિક્સના અંદર જે રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો જે છે તેને શોધી કાઢવામાં આવ્યા. These colors are formed in 1 or 2 ways. આ રંગો જે છે તેને 2 રીતે બને છે. તે 2 રીત કઈ છે? પહેલી એટલે કે લુમિનેસકેન્સ એન્ડ ઇન્કેન્ડેસ્કેન્સ. આ બંને, એનું ગુજરાતી કોઈ શબ્દ થવાનો નથી, અને ઇંગ્લિશમાં પણ એ જ કહેવાશે અને ગુજરાતીમાં પણ એ જ કહેવાશે. શું? લુમિનેસન્સ
એન્ડ ઇન્કેન્ડેસન્સ. આ બે રંગો આ બે વસ્તુ છે તેનાથી શું થાય? મુખ્ય ઘટકોના અંદર જે રંગ ફેલાવનારા જે મુખ્ય ઘટકો છે તે આ બે વસ્તુઓના કારણે ફેલાતા હોય છે. ફટાકડા આપણે બનાવીએ તેની અંદર અલગ અલગ રંગો નીકળે છે ને, તેની વાત કરેલી છે. તો આ જે આપણે પેરેગ્રાફ જોયો તેના અંદરથી જે પ્રશ્ન નીકળશે તે કયો પ્રશ્ન નીકળશે? વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી? બીજો, વોટ હેઝ ઇમ્પ્રુવડ ધી બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ? ત્રીજો, નેમ ધી ટુ વેઝ ઇન વિચ કલર આર ફોર્મ્ડ. બરાબર. તો આપણો એટલે આજનો પાર્ટ 1ને આપણે પૂર્ણ કરીએ. ખુદા હાફિઝ મિત્રો.